નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની સંખ્યાઓને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી છે અથવા તો કેવું છે કે ભાઈ સૌથી મોટું કોણ ને સૌથી નાનું કોણ, તો આપણે માત્ર 10 સેકન્ડમાં જવાબ આપી શકીએ. તો કઈ રીતે? સૌથી પહેલા તમારે શું કરવાનું છે, જે કંઈ પણ અંદરની સંખ્યા છે ને એને આપણે લખી દઈએ સાઈડમાં 3, 2 અને 5. તો અહીંયા લખીએ 3, અહીંયા લખીએ 2, અહીંયા લખીએ 5. રૂટમાં ઉપર આવી જાવ તો અહીંયા શું છે, 4 છે, અહીંયા 3 છે ને અહીંયા 6 છે. તમારે 4, 3, 6 નો લસા લઈ લેવાનો છે. 4, 3, 6 નો લસા થશે 12. હવે તમારે વિચારવાનું કે ભાઈ 4 માંથી 12 લાવવા હોય તો 3 વડે ગુણવું પડે, ત્યાં આપણે 3 ઘાત કરશું. 3 માંથી 12 લાવવા હોય તો 4 વડે ગુણવું પડે, ત્યાં આપણે 4 ઘાત કરશું. અને 6 માંથી 12 લાવવા હોય તો 2 વડે ગુણવું પડે, ત્યાં આપણે 2 ઘાત કરશું. બસ હવે જોઈ લો, 3 નો ઘન કેટલો થશે? 27. 2 ની 4 ઘાત કેટલી થશે? 16. અને 5 નો વર્ગ કેટલો થશે? 25. આમાંથી સૌથી મોટું કયું? 27. તો આ આપણી સૌથી મોટી સંખ્યા. સૌથી નાનું કયું? 16. તો આપણી સૌથી નાની સંખ્યા છે આ, અને આ આવશે વચ્ચે.